ભાગવત સાંભળશો તો ભગવાનમાં પ્રેમ જાગૃત થશે. ભગવત પ્રેમનું દાન ભાગવતજી કરે છે. પ્રેમ કરાતો નથી, એ તો પામવો પડે છે. આપણે બધા માપવામાં પડ્યા છીએ, પામવાની કોશિશ ક્યાં કરીએ છીએ? બધા જ ફૂટપટ્ટીઓ લઈને ફરીએ છીએ. આ આવો છે ને આ આટલો છે ને આણે આમ કર્યું ને આણે આમ કર્યું. એટલે જ વિચારકોએ તો કહ્યું કે નિર્દોષ મિત્રને શોધતા રહેશો ને તો જીવનભર મિત્ર વગરના જ રહી જશો. કારણ તમે ઈચ્છો છો એવા તમે નથી થઈ શકતા, તો સામેવાળો ક્યાં થવાનો? રોજ સવારે ઉઠીને કેવા સારા સારા વિચારો આપણે કરીએ છીએ, હવે આમ કરીશ ને આમ નહીં કરું, પણ આપણે ધાર્યા પ્રમાણે આપણે ક્યાં જીવી શકીએ છીએ? તો પછી આપણા વિચાર પ્રમાણે બીજો ચાલશે એવી શરત કેમ? જેવો છે એવો સ્વીકારવાની વૃત્તિ રાખો. પરમ પ્રેમની પ્રાપ્તિ ભાગવતજી કરાવશે. પ્રેમ કરાય નહીં તો પમાય. બાયપાસ થતું હોય ને ડોક્ટરને કહે કે હાર્ટ ખોલો જ છો તો કિલો પ્રેમ નાખી દેજો ને, થાય? ન થાય. પરમ પ્રેમ ભાગવતજી. ભાગવતજી સાંભળશો તો નિશ્ચિત હું કહું છું, આજે પ્રભુ માટે જે પ્રેમ છે એ 7મા દિવસે કંઈક જુદો હશે. કંઈક પ્રભુ માટેનો ભાવ જુદો હશે. જીવન માટેનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. આજે જે દૃષ્ટિકોણ છે જીવન જીવવાનું, એ 7 દિવસ પછી કંઈક જુદો થઈ જશે. મેં તો જોયું છે, વિશ્વભરમાં જવાનું થાય છે. ભગવાનમાં નહોતા માનતા એવા લોકો આજે સખડી ભોગ ધરીને લેતા થઈ ગયા છે. આ થયું છે. એક ભાઈ હતા અમારા પરિચિત, હું આ બધું ભગવાનના સ્વરૂપમાં ને એમ ન માનું. મેં કીધું વાંધો નહીં, એક લાલનનું સ્વરૂપ પધરાવ્યું, તું કઈ ના કરતો, 10 મિનિટ ખાલી જોજે એમની સામે. ક્યાં જોવાનું? હા બસ તારી આટલી જ સેવા. 15 દિવસ થયા એટલે મારી પાસે આવે ને કહેવા લાગ્યા કે આ લાલન તો મારી સામે જોઈને હસે છે. મેં કીધું એટલા માટે હસે છે કે તું ખાલી જુએ છે, કઈ ધરતો નથી. એટલે એને મિશ્રી ધરવાનું શરૂ કર્યું અને આજે એવી સ્થિતિ છે કે સખડી ભોગ ધરીને લે છે. મૂળ વાત જેવા છે એવા સ્વીકારશો. તમારે કોઈને બદલવા છે તો પહેલા જેવો છે એવો સ્વીકારો. જેને સુધારવો છે એને પહેલા સ્વીકારતા શીખો. પણ એવી શરત રાખશો કે ના તું સુધાર પછી સ્વીકારો, તો ક્યારે નહીં થાય. જેવા છો એવા સ્વીકારતા. મહાપ્રભુજી રૂપ મુરારીદાસ જો શિકારી હતા, લોહીથી ખરડાયેલા વસ્ત્રો, મરેલા પક્ષી ખભા પર લટકે છે, અને મહાપ્રભુજીને જોયા ને પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા, આવ્યા શરણે અને કહ્યું કે હે વલ્લભ, મારા જેવા પાપીનો ઉદ્ધાર થઈ શકે? મહાપ્રભુજીએ ત્યારે અપરસ નથી બતાવી. એમ નથી કહ્યું કે તું દૂર જા, તું પાપી છું, આ છોડ, પેલું કર, આમ કર. મહાપ્રભુજીએ સ્વીકાર્યો અને કહ્યું હા, તારો પણ ઉદ્ધાર થઈ શકે છે. જા સ્નાન કરીને આવો. કપડા લટકાવ્યા, લોહીથી ખરડાયેલા મરેલા પક્ષીઓને ટીંગાડ્યા છે. જ્યાં ડૂબકી લગાવીને બહાર આવ્યા, મરેલા પક્ષીઓમાં પ્રાણ આવી ગયા, પાંખો ફેલાવીને ઉડવા લાગ્યા, વસ્ત્રો સ્વચ્છ બની ગયા અને વિશ્વાસ આવી ગયો કે આ પક્ષીઓ બીજો કોઈ નહીં, મારા જ અપરાધો હતા અને આજે મને મૂકીને જતા રહ્યા છે. સ્વીકારશો તો સુધરશે. આજે પુષ્ટિ માર્ગમાં આ જ વિચારધારાની જરૂર છે. જો યુવાનોને પુષ્ટિ માર્ગમાં આકર્ષિત કરવા છે, તમારા બાળકોને લાવવા છે. કારણ કે આજે એવી પરિસ્થિતિ મેં જોઈ છે કે મરજાદીના દીકરા નાસ્તિક થઈ ગયા છે. એવું દ્રશ્ય એમણે જોયું કે આટલું કડક અમે તો નહીં જ પાડી શકીએ, અમારાથી સેવા નહીં થાય. અને બા ને બાપુજીના ગયા પછી ઝાંપીજીમાં બાંધી ઠાકોરજીને ગ્વાલ મંડલીમાં મૂકીને ચાલતા થયા છે. પુષ્ટિ માર્ગની સૌથી કોઈ કરુણ ઘટના હોય તો એ જ છે કે તમારા ઘરે વર્ષોથી બિરાજતા ઠાકોરજી બા ને બાપુજીના ગયા પછી ઝાંપીજીમાં બાંધીને ગ્વાલ મંડલીમાં મૂક્યા હો. આનાથી મોટો બીજો કોઈ દોષ હોઈ શકે? જીવનમાં જે મંગલની ઈચ્છા તમે રાખો છો, તો મંગલ નિધાન એવા ઠાકોરજીને ઘરથી કાઢી કયા મંગલની અપેક્ષા તમે રાખી શકો? અને એ સમયે ઠાકોરજીના પણ આંખમાં આંસુ હોય છે, કારણ કે વર્ષોથી તમારા ઘરે બિરાજ્યા હોય, એને પણ લગાવ હોય તમારા ઘર સાથે, તમારા પરિવાર સાથે, અને એને બાંધી અને જ્યારે ગ્વાલ મંડલીમાં મૂકીને આવતા હોય ને ત્યારે ઠાકોરજી પણ રડતા હોય છે. પણ એ દીકરાઓ ઠાકોરજીના મુખ સામે જોવાનો પણ શ્રમ કરતા નથી.
આ પરિસ્થિતિ કેમ આવી એનો વિચારવાનો સમય છે. થઈ ગયું એ થઈ ગયું, પણ હવે જેના જેના ઘરે બિરાજે છે ઠાકોરજી, એના મનમાં ખૂણે ક્યાંક એ ચિંતા સતાવતી નથી કે મારા ગયા પછી મારા ઠાકોરજીનું શું? આપણે બધાની વ્યવસ્થા કરીએ, દીકરા માટે એફડીઓ કરી જઈએ, ઘર કરી જઈએ, દીકરી માટે આ કરી જઈએ, બધું જ કરીએ, પણ માથે જે ઠાકોરજી વર્ષોથી બિરાજ્યા એના માટેનો કોઈ વિચાર કર્યો? તમે અમારી ગ્વાલ મંડળીઓમાં પધરાવો છો ને, એમાં ઠાકોરજીને કંઈ સુખ થતું નથી. ઠાકોરજી તો તમારા ઘરે રાજી છે, કારણ કે તમારા માટે તમારા ઘરે આવ્યા છે. પદ્મનાભદાસજીની વાર્તામાં જુઓ ને, જ્યારે એવી પરિસ્થિતિ પદ્મનાભદાસજીની આવી ગઈ કે ઘરમાં કંઈ જ ન રહ્યું, અને મહાપ્રભુજીના વહુજીને ખબર પડી કે આવી પરિસ્થિતિ છે, એટલે સીધું સામગ્રી પદ્મનાભદાસજીના ઘરે મોકલાવી. પદ્મનાભદાસજી બહારથી આવ્યા, જોયું આ કાચું સીધું સામગ્રી પડી છે. પૂછ્યું ક્યાંથી આવ્યું બેટા? અને દીકરીએ કહ્યું કે ગુરુદેવના ઘરેથી આવ્યું છે. અને આ સાંભળતા જ પદ્મનાભદાસજીનું હૃદય ભરાઈ આવ્યું. હવે એવો સમય આવ્યો કે ગુરુદેવનું આપણે લેવું પડે, એમને શ્રમ આપવો પડે. બેટા, હવે અડેલ છોડવાનો દિવસ આવી ગયો. આપણે કારણે જ્યારે ગુરુદેવે શ્રમ લેવું પડે, પછી તો ગામ છોડી દેવું. આવ્યા મથુરાધીશ પાસે, કહેવા લાગ્યા, પ્રભુ બાવા, મારી પાસે તો કાંઈ ભોગ ધરવાનું નથી. આ છોલેની ઢગલીઓ કરતો હવે તો એ નથી, અને મહાપ્રભુજીના ઘરે આપને 56 ભોગ રોજ મળવાના છે. બતાવો બાવા, આપને ક્યાં બિરાજવું છે? અને ત્યારે ઇતિહાસ એમ કહે છે કે મથુરાધીશે કહ્યું કે પદ્મનાભ, મુકુ તેરે ઘર મેં રહેનો હૈ, ભલે તારા ઘરે ભૂખ્યો રહીશ, પણ હું તારા માટે આવ્યો છું. આજે ગ્વાલ મંડળીમાં પધરાવા જતા યુવાન ભાઈઓ, બહેનો, વહુઓ, દીકરાઓને કહીશ, જો એક દીકરાને પણ આજે સંકલ્પ થઈ જશે ને, અને ઘરે જઈને બા બાપુજીને કહી દે કે બા, ચિંતા ન કરશો, તમારા ગયા પછી ઠાકોરજી ક્યાંય નહીં જાય, એમની સેવા હું ઘરે કરીશ, તો મારી કથા સફળ થઈ ગઈ હું માનીશ. મને એમ લાગશે કે રાજકોટ આવવું મારું સફળ થઈ ગયું. અને આ સંદેશો ગામે ગામ ને ઘરે ઘરે પહોંચાડવો છે. ગામે ગામ, ઘરે ઘરે એવી વ્યવસ્થા થવી જોઈએ કે સૂતક પિંડું આવે ત્યારે ઠાકોરજી ક્યાં પધરાવા, એ બહુ મોટો પ્રશ્ન હોય છે. ક્યાં ઠાકોરજીને પધરાવા? ત્યારે વૈષ્ણવો એવા તૈયાર ગામમાં થાય, યા હવેલીઓમાં એવી વ્યવસ્થા ઉભી થાય. જો પુષ્ટિ માર્ગમાં સર્વપ્રથમવાર અમદાવાદ ખાતે અમારી વ્રજધામ હવેલીમાં અમે એવી વ્યવસ્થા આપી છે કે જ્યારે વૈષ્ણવના ઘરે સૂતક યા અડચણ આવે ત્યારે ઠાકોરજી ક્યાં પધરાવા, એ બહુ મોટો આજે પ્રશ્ન હોય છે, અને એ ડરે લોકો સેવા નથી કરતા. તો અમે એવી વ્યવસ્થા કરીએ છીએ કે એટલા દિવસ હવેલીમાં ઠાકોરજી બિરાજે, અને જે રીતે તમારા ઘરે સેવા થાય છે એ રીતે ત્યાં હવેલીમાં ઠાકોરજીને સાચવવામાં.